ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું એલાન થયું। 8, 9 અને 10મી સપ્ટેમ્બરના 3 દિવસ વિધાનસભાનું ચોમાસુ સત્ર રહેશે। વિધાનસભાનું ચોમાસુ સત્ર 3 દિવસ ચાલશે। રાજ્યપાલે વિધાનસભાના 7મા સત્રની જાહેરાત કરી છે। આજથી 20મી ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ચોમાસુ સત્ર સંબંધિત માહિતી આપી હતી। ગુજરાત વિધાનસભાએ બહાર પાડ્યું સત્ર, જેમાં સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। गुजरात राज्यना मान्य राज्यपाल श्री आचार्य देवव्रतजीए 15મી विधानसभाना 7મા सत्रનું आह्वान कर्યું છે। आ ચોમાસુ સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6, 9, 2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે। તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે।